ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો તને નિરાકારજી. મનુષ્ય બે પ્રકારના છે. મનના બે પ્રકાર છે. આત્માનું સ્થાન જાણી મુક્તિ મેળવી લો. મનુષ્ય માત્ર સુખ, આનંદ અને મોજ શોખને શોધી રહ્યો છે. જે પરમાત્મા છે એ જ સાચું સુખ છે. જે મનુષ્ય પોતાથી કાંઈ જુદું છે એમ દેખે નહીં, જુદું છે એમ સાંભળે નહીં, જુદું છે એમ સમજે નહીં, એ સમાન દ્રષ્ટિ છે. ત્યાં બરાબર છે, પણ જે પોતાને બીજાથી જુદો છે એમ દેખે, સાંભળે અને સમજે ત્યાં અજ્ઞાન છે. જે સમાન દ્રષ્ટિ છે તે અમૃત છે અને અજ્ઞાનતા છે એ મૃત્યુ છે. તો મન બે પ્રકારના છે. એક શુદ્ધ અને બીજું અશુદ્ધ. કામ ભોગના વિષયમાં ફસાય છે ત્યારે બંધન થાય છે, અને વિષય વાસના ભોગ કામ છૂટે તો મોક્ષ થાય છે. અને મન હૃદયમાં એકાગ્ર છે ત્યારે તે પરમપદ પરબ્રહ્મને પામે છે. હવે સમાન દ્રષ્ટિ રાખી એ બ્રહ્મનું ધ્યાન ચિંતન કરનારો મનુષ્યને જે પામે છે, જે મનુષ્ય જે બ્રહ્મને પામે છે, ગીતા 9:22 પુરાવો છે. તો પહેલાં ઓમકાર વડે યોગાસન કરવી, યોગ સાધના કરવી, અને પછી ઓમકારથી પણ પર એટલે જુદા રહેલા પરબ્રહ્મની ધારણા ભાવના કરવી. એ જ વિકલ્પ વિનાનું, દોષ વિનાનું ને પૂર્ણ પર બ્રહ્મ છે. અને એ પરબ્રહ્મ હું જ છું એમ જાણી મનુષ્ય જરૂર એ પરબ્રહ્મ બને છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત એ ત્રણેય અવસ્થામાં એક જ આત્મા છે એ માનવું. આ ત્રણેય અવસ્થાને પહેલી પાર પહોંચી ગયા પછી ફરી જન્મ થતો નથી. તે પરબ્રહ્મનું ધ્યાન કરે છે. વિદ્યા બે પ્રકારની છે. એક શબ્દ બ્રહ્મની અને બીજી પરબ્રહ્મની. શબ્દ બ્રહ્મ જે શાસ્ત્રમાં બતાવેલી છે તે બ્રહ્મવિદ્યામાં કુશળ બનેલો પરબ્રહ્મને મેળવી શકે છે. જ્ઞાન અને વિજ્ઞાનને બરાબર સમજીને બુદ્ધિમાન મનુષ્ય ધ્યાનની ઈચ્છાવાળો જેમ છોતરાને છોડી દે છે તેમ સર્વ ગ્રંથોને છોડી દેવા જોઈએ. દૂધમાં જેમ ઘી ગુપ્ત છે તેમ એક જ આત્મા બધા પ્રાણીઓમાં ગુપ્ત રહેલ છે. જે અખંડ, નિર્મળ અને શાંત એવું જે પરબ્રહ્મ છે તે તું હું જ છું એમ યાદ હશે. આ બ્રહ્મવિદુ ઉપનિષદ પાના નંબર 19-23 સાર છે. હવે બ્રહ્મ ઉપનિષદમાં આત્માના ખાસ સ્થાનો નાભી, હૃદય, કંઠ અને આ બ્રહ્મરુદરમાં જ 4 જગાએ છે. તેના 4 અવસ્થાઓ છે. તેમાં જાગ્રત બ્રહ્મરૂપ છે, સ્વપ્ન વિષ્ણુરૂપ છે, સુષુપ્ત શંકર રૂપે છે, અને ચોથી તુર્યા અવસ્થા અક્ષર પરબ્રહ્મ આત્મા રૂપે છે. તે પ્રકાશ છે. ખાલી આમ જ્ઞાનનો આમ પ્રકાશ, સમજણ. આ આત્મા પોતે મન, ઇન્દ્રિયો અને હાથ પગ વગેરે વિનાનો છે. તે આત્મા પ્રથમ જે બ્રહ્માજીની સાથે જ જન્મેલું છે તે બ્રહ્મ સમજીને જ્ઞાનીઓ બહારના જનોય ત્યાગ કરવો. જેને
પરબ્રહ્મ કહે છે એ જ સૂત્ર જનોઈ છે, એ જ સૂત્રની જનોઈ છે. તે જનોઈ પરબ્રહ્મને હૃદયમાં રહેલ જ છે. તે બ્રહ્મ સ્વરૂપ જનોઈ ધારણ કરવાથી મનુષ્ય પવિત્ર કહેવાય છે. કેવું ધાગા મતલબ પહેરવાથી પવિત્રતા નથી થતી, કે આ બ્રહ્મ સ્વરૂપનું આમ જ્ઞાન જીવનમાં ઉતરે તો પવિત્રતા થવાય છે. જેને જ્ઞાન શિખા હોય છે તેને ચોટલી રાખવાની જરૂર નથી. જ્ઞાનની ચોટલી રાખો, આ માથાની ચોટલીથી જ્ઞાન ના આવી જાય. જેની શિખા જ્ઞાનમય છે તે જ યજ્ઞોપવિત છે અને તેને યજમાન કહેવાય છે. આ પાના નંબર 27 પુરાવો છે. આ બ્રહ્મ ઉપનિષદના મતલબ કે જ્ઞાન છે. તો જાગ્રત અવસ્થામાં આત્મા આંખોમાં રહે છે, સપના અવસ્થામાં આત્મા આ કંઠમાં રહે છે, સુષુપ્ત અવસ્થામાં આત્મા હૃદયમાં રહે છે અને તુર્યા અવસ્થામાં આત્મા આ બ્રહ્મરુદરમાં રહે છે. એમ સમજવું. જ્યાં મનુષ્યની વાણી અને મન પહોંચી શકતા નથી તે આત્માના આનંદને જાણીને જ્ઞાની મુક્ત બને છે. આત્મા જ્ઞાન તપ વડે થાય છે. એ આત્મા જ પરબ્રહ્મ છે. એ જ ઉપનિષદ પરમ પદ છે. પાના નંબર 29 પુરાવો છે. હવે મૈત્રણી ઉપનિષદ ઉદાહરણ રાજાને શરીર નાશવા છે એવું ભાન થતાં વૈરાગ આવ્યો. આથી પોતાના છોકરાને રાજ્ય સોંપીને તપ કર્યો. તેમણે મર્ષ સાકંદ પ્રસન્ન થયા. તે રાજાએ તેમને પૂછ્યું કે આ આત્મા કેવો છે? આત્મા 5 દ્વાર ભેદીને પ્રગટ થયો. એ 5 જ્ઞાનેન્દ્રિયો લગામ છે, કર્મ ઇન્દ્રિયો ઘોડા છે, શરીર રથ છે, મન સારથી છે અને સ્વભાવ પ્રકૃતિ ચાબકા છે. એ ચાબકાવાળું શરીર પેડાની જેમ ગતિ કરે છે. આ આત્મા શરીરને વશ થઈને સારા ખરાબ કર્મના ફળ વડે બંધાઈ ગયો છે. આ આત્મા શુદ્ધ સ્થિર દુઃખ વિનાનો, ઈચ્છા વિનાનો દ્રષ્ટા જેવો છે, છતાં પોતાનું કર્મ ભોગવતો દેખાય છે. તેમજ 3 ગુણોરૂપી વસ્ત્ર વડે પોતાના સ્વરૂપને જાણે છે. તે ઢંકાયેલો જણાય છે. આ પાના નંબર 39-11 શ્લોકમાં પુરાવો છે. એને ભૂતાત્મા કહેવાનું કારણ એ છે 5 તન્માત્રા અને 5 મહાભૂતો. ભૂત શબ્દથી કહેવાય છે પોતાની પ્રકૃતિના ગુણો વડે મૂઢ બની પોતાને હું છું, આ મારું છે એ માનવાથી જાળમાં ફસાઈને કર્મના ફળ ભોગવે છે. પાના નંબર 41 પુરાવો છે. તેમ શુદ્ધ આત્માને કોઈ વિકાર થતો નથી, પરંતુ ભૂતાત્માના સંગને દોષ જ તેને લાગે છે. તેથી મોહ, ભય, દુઃખ, ઊંઘ, ગળપણ, શોક, ભૂખ, તરસ, દીનતા, ક્રોધ, અજ્ઞાન, વેર, ઈર્ષા વગેરે તમોગુણના વિકારોથી તૃષ્ણા, લોભ, ઈર્ષા, ઈચ્છા પ્રમાણે વર્તવું, કોઈનું લઈ લેવાની ઈચ્છા, ધન કમાવાની ઈચ્છા, મિત્રનો દ્રોહ કરવો, ઇન્દ્રિયો તરફ ઈશ્વરની આસક્તિ વગેરે આ રજોગુણના વિકારો વડે આ ભૂતાત્મા કહેવાય છે. એને વિશ્વની આસક્તિને લીધે પોતાનું સાચું સ્વરૂપ યાદ આવતું નથી આ આત્માને. તો એની મુક્તિનો ઉપાય
આ પ્રમાણે છે. જ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મનું આચરણ કરવું અને પોતાનું સ્વધર્મ ફરજ મુજબનું કર્મ કરવું. જે પોતાની ફરજનું કર્મ કરતો નથી તે તપસ્વી નથી અને તેને આત્મામાં ધ્યાન લાગતું નથી, તેમજ તેની કર્મશુદ્ધિ પણ થતી નથી. તપ વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાન થતાં જ મન વશ થાય છે. મન વશ થતાં આત્માજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને આત્માજ્ઞાનની પ્રાપ્તિ થતાં સંસારમાંથી છૂટી જાય છે. પાના નંબર 45 પુરાવો છે. તો મૈત્રી ઉપનિષદ, મૈત્રીય કૈલાસમાં જઈને મહાદેવને કહ્યું, મને પરમ તત્વનું જ્ઞાન મને સમજાવો. મહાદેવ બોલ્યા, શરીર એ મંદિર છે અને તેમાં જીવ કેવળ પરમાત્મા છે. આથી અજ્ઞાન છોડીને હું જ પરમાત્મા છું એમ સમજીને તેની પૂજા કરવી. જીવ અને પરમાત્મામાં ભેદ ન જોવો એ જ્ઞાન છે અને મનને વિષયોમાંથી છોડવું એ ધ્યાન છે અને મનને શુદ્ધ કરવું એ સ્નાન છે અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી એ પવિત્રતા છે. બ્રહ્મરૂપ અમૃત પીવું અને શરીર ટકી રહે એટલું ખાવું, પોતે એકલા એકાંત સ્થાનમાં રહેવું, બુદ્ધિમાન તેથી મુક્તિને પામે છે. તો તત્વનો વિચાર ઉત્તમ છે ભાઈઓ, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે, મંત્રોની સાધના અધમ છે અને તીર્થ વગેરે ફોકટ ફરવું પાપમાં પાપ છે. ચિતરેલા ઝાડના ફળનો સ્વાદ મળતો નથી, તેમ સાચા અનુભવ વિના ખોટો સમય બગાડે છે. યોગી ભિક્ષારૂપી માને, વૈરાગરૂપી બાપને, ને શ્રદ્ધારૂપી સ્ત્રીને, ને જ્ઞાનરૂપી પુત્રને છોડતો નથી તો તે મુક્ત થાય છે. ધનથી કે વય ઉંમરથી કોઈ મોટો કહેવાતો નથી, પરંતુ અનુભવ જ્ઞાનીની આગળ તો તે નોકર અને શિષ્ય જેવા જ છે. જો માયાના મોહ વડે મૂઢચિત્તવાળો હોય, હું રૂપ આત્માને બરાબર જાણતો નથી, તેઓ કાગડાની જેમ આ અભાગ્યો પેટ ભરવા માટે અહીં તહીં રખડ્યા કરે છે. પથ્થર, સોનું કે માટીમાંથી બનાવેલી મૂર્તિની પૂજા મોક્ષની ઈચ્છાવાળાને ફરી જન્મ અને ભોગ આપવાવાળી થાય છે. આથી ફરી જન્મ ન આવે તે માટે જ્ઞાનીએ એવી બહારની પૂજા છોડી પોતાના હૃદયમાં આત્માની પૂજા કરવી. જે દ્રષ્ટા, દ્રશ્ય ને દર્શન વાસનાને છોડીને દર્શનનું જ્ઞાન જેમાંથી થાય છે તે આત્માને તું કેવળ ઓળખીને તું તેને ભજ. ભજ એટલે જો આ દેખાય છે ના વડે રહ્યું, આત્મા વડે દેખાય રહ્યું, તો પછી આત્માને ઓળખો. હું જ છું, બીજો પણ હું જ છું, હું બ્રહ્મ છું, ઉત્પત્તિ હું જ છું, સર્વલોકનો ગુરુ હું જ છું અને સર્વલોકમાં તે હું જ છું. હું જ સિદ્ધ છું, શુદ્ધ છું અને પરમ તત્વ પણ હું જ છું. હું હંમેશ છું અને પવિત્ર છું. હું માન અને અપમાનથી રહિત છું, માત્ર ગુણો રહિત છું. શિવ છું, સુખ દુઃખ વગેરે જોડકાથી રહિત છું. ઉત્પત્તિ અને વિનાશ વિનાનો છું, પ્રકાશ વિનાનો છું, છતાં પ્રકાશ વાળો પણ છું. હું જ છું. હું શૂન્ય અને અશૂન્ય છું. અંદર સુંદર અને કદરૂપો હું જ છું. હું એક સંખ્યા અને બે સંખ્યા વિનાનો છું. સતુ અને અસતુ ભેદ વિનાનો છું. અકાર
ઉકાર અને મકાર રૂપ પણ હું જ છું. હું ધાતા, ધ્યાન, દેહથી રહિત છું. બધા તીર્થો પણ હું જ છું. હું આંખ વગેરે ઇન્દ્રિયો વિનાનો છું. સર્વ મૌનના ફળરૂપ નિત્ય છું. હું હૃદયની ગાંઠ વિનાનો છું અને હૃદયની વચમાં રહેલો પણ હું જ છું. હું જન્મ વગેરે 6 વિકારો વિનાનો, ચામડી વગેરે 6 કોષ વિનાનો અને કામ ક્રોધ વગેરે 6 શત્રુ વિનાનો છું. હું સર્વ કાળે ક્યાંય જવાપણું કે ન જવાપણું નથી અને જવાનું સ્થાન પણ નથી અને શાંત પરમાત્મા છું. આવો જેનો અનુભવ છે તે જ બ્રહ્મરૂપ થાય છે, એમાં શંકા નથી. જે મનુષ્ય એકવાર પણ આ સાંભળે છે તે પોતે જ બ્રહ્મરૂપ થાય છે. તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વચ્ચેથી આપણા ઉપર કૃપા કરી આપણને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે. પણ આપણે હજી બીજા દેવી દેવતાની સંપ્રદાયમાં જવાનું છોડતા નથી. તો આજથી નક્કી રાખો, હવેથી આ હું સત્ય પરમાત્માને નહીં ભૂલું. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાનીનો એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં ગુરુમાતા સુધીસાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી મારી વાણી વિરામું છું.